તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ વિશે વિગતવાર માહિતી જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી કરીને ખેતીવાડીને લગતા વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તો ખેડૂત મિત્રો, અત્યારે કપાસના ભાવ એવરેજ ભાવ જોઈએ તો 900થી લઈ અને 1300 1350 સુધી તે ભાવ મળી રહ્યા છે। તો આ ભાવ છે તે યોગ્ય ગણાવી ના શકાય, કારણ કે ખેડૂતોની મોંઘવારી પ્રમાણે અત્યારે ઓછામાં ઓછા 1600થી લઈને 2000 સુધી ખેડૂતોને ભાવ મળે તો ખેડૂતોને કપાસની ખેતી કરવી એ પોસાય એવું છે। અન્યથા અત્યારે ખોટ ખાઈ અને ખેડૂતો કપાસની ખેતી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ગયા વર્ષે કપાસના ભાવમાં સુધારો હતો, જ્યારે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો તો સાથે સાથે કપાસના ભાવમાં પણ ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે। તો તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ, તો કપાસના ભાવનું થોડું ઘણું ફેરફાર થઈ શકે। અન્યથા અત્યારે હજુ પણ કેટલાક ખેડૂતોના ઘરમાં કપાસનો સ્ટોક પડ્યો હોય તો આવા ખેડૂતોને કપાસના ભાવમાં મોટી જબર ખોટ થઈ શકે છે। તો તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને સરકાર સમક્ષ વહેલી તકે રજૂઆત ભાવ અંગે કરવી જોઈએ। અને આ વર્ષે ડુંગળીના ભાવમાં પણ ખેડૂતોને સાવ ખોટ જ જોવા મળી છે, તો આ અંગે પણ ખેડૂત મિત્રોએ સરકારશ્રીને રજૂઆત કરવી જોઈએ, જેથી કરીને કપાસ, ડુંગળી અને અન્ય ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી શકે। આ વર્ષે ડુંગળીના ભાવમાં સાવ 100 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધી જ તે મણ દીઠ ભાવ મળી રહ્યા છે। તો ડુંગળી અને કપાસ બેયના પાક જોઈએ તો પકવવામાં ખેડૂતોને બહુ મહા મુશ્કેલી થતી હોય, સાથે કેટલો બધો એની પાછળ ખર્ચો પણ લાગતો હોય છે। તો ખર્ચાના પણ અત્યારે ખેડૂતોને પૈસા ઊભા થઈ ન શકે તેવી ખેડૂતોની હાલત થઈ ગઈ છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો।